એ જ આંખો છે. ચાલો આવો. મેં એને અહીં જ જોઈ છે. જોઈ છે કહી રહ્યો છે, પણ અમારામાંથી કોઈએ નહીં જોઈ. અરે મન તો દેખાતી જ નહીં. હું કે છે સમજાતું નહીં દિયોર. કેટલી વાર કહું તને હું? મમ્મા આઈ લવ યુ, મમ્મા આઈ લવ યુ ની રિંગટોન સાંભળીને હું અહીં સુધી એને શોધતો આવ્યો છું. યાર, રિંગટોનની પાછળ ભાગવાનો શું મતલબ છે? રિંગટોન તો કોઈ પણ રાખી શકે ને. એ તો સાચું છે, પણ એની આંખો એ હું ક્યારે નહીં ભૂલી શકું. એવી આંખો બીજી છોકરીની ના હોઈ શકે. હજારોની વચ્ચે પણ એ છોકરી મારી સામે આવી જાય, એની આંખોથી એને ઓળખી જઈશ. એટલે મારી આંખો એને રસ્તો બતાવી રહી છે? બને થપ્પડ મારવા વાળીને શોધવામાં એના મોબાઈલની રિંગટોને મદદ કરી. એ ગીત મારા મગજ પર છવાઈ ગયું છે. હે ભગવાન, આ મોબાઈલની રિંગટોન પણ એને રસ્તો બતાવે છે? મારી બાત જેવી આંખો એની આંખોને ભૂલી જાય શક્ય નથી. એ આપણાથી નહીં બચી શકે. હું નથી માનતો એ અચાનક ગાયબ થઈ ગઈ. સો અહીંયા જ ક્યાંક સંતાઈ હશે. શોધો એને. સુશીલા, એ સુશીલા, પતિનું જીવન બરબાદ થાય એનું કારણ પત્ની જ હોય છે. લગ્ન થયા પહેલા પુરુષ આરામથી જીવન જીવતો હોય છે, પણ પત્ની સાથે 7 ફેરા લેતા બધું ખતમ. શનિની 7:30 શરૂ થઈ જાય છે એના પર. બિચારો પુરુષ આ બધું કેવી રીતે સહન કરે? પતિ જીવન જીવવા માટે પત્નીને એક તક આપે છે. એ પત્ની દીકરાને જન્મ આપીને પતિની શાન વધારે છે અને માં બન્યાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ તારા જેવી પત્ની શું કરે? બે દીકરીઓને જન્મ આપીને મારા સુંદર જીવનને નરક બનાવી દે. અને એ 2 દીકરીઓ બાપાની કમાણીને પોતાનો હક સમજીને સાવ સફા ચટ કરી નાખે છે. અરે મારી કિસ્મત જ ફૂટી છે. જો અત્યારે હું ચાહું ને તો કોઈ પણ મોટી કંપનીનો મોડલ બની શકું છું. અંકલ, તમારા આ 2 લિસ્સા ગાલોનું રહસ્ય શું છે? પૂછશે તો કહીશ કે મારી 2 દીકરીઓ. જુઓ, હવે બહુ થયું. ચૂપ રહો. આ વિષયને છોડી દો. હું ચૂપ રહીશ શ્રીમતીજી, હું તો ચૂપ જ રહીશ. પરંતુ મારા ચૂપ રહેવાથી મારી આંખો સામે આ જે 2 પનોતીઓ છે ગાયબ નહીં થઈ જાય. એ બુદ્ધુ, મારી વાત તો સમજ તું. દીકરીઓ પેદા જ થાય છે બાપાને ખર્ચો કરાવવા. આપણે આપણી જિંદગી માટે કમાણી કરવાનું છોડી બીજાની માટે કમાવું, એને જ કહેવાય પનોતી. હવે બસ કરો. બહુ થયું. કેમ તમે હંમેશા પૈસા કરીને મરો છો? હીરા જેવી દીકરીઓ છે, એ પૈસાથી પણ વધારે કિંમતી નથી. આમ પણ ગીતા તમારી કમાણીનું નથી ખાતી ને. તે પોતે જાતે કમાઈને ખાય છે. એ સિવાય કાવ્યાની સ્કૂલ ફી પણ ગીતા જ ભરે છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો ફરક માત્ર જોવાના દૃષ્ટિકોણમાં છે. તેનાથી નિર્ણયોમાં ફેર ન પડે. કોઈ પણ વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે તો એ કંઈ પણ કરી શકે છે. અને ધારે ને
તો એ ગમે તેટલા પૈસા કમાઈ શકે છે. કિંમત આપણા વિચારોની હોય છે, પુરુષ કે સ્ત્રી હોવાની નહીં. ભગવાને આપણને બધું તો આપ્યું છે, પણ પૈસા પૈસા કરીને આવી રીતે મરવા કરતા જે છે એમાં આનંદથી રહો તો સારું. જીવનમાં પૈસા જ બધું નથી, એના સિવાય બીજું ઘણું બધું મહત્વનું છે. છી. સુશીલા, સુશીલા, આ તારો છેલ્લો નિર્ણય છે? હું સાચું જ કહું છું. હું તને ફરીથી પૂછું છું, આજ તારો છેલ્લો નિર્ણય છે ને? ચાલ મારી સાથે. જી. અરે એ ઊભી રહે, ત્યાં જ ઊભી રહે. જોયું યાર, મારી બૂમોને કારણે આખું માર્કેટ અહીં દોડતું આવી ગયું, પણ એને જો ત્યાં જ ઊભી છે. હજુ પણ એનો ચહેરો નથી બતાવતી. મતલબ આપણે તેને શોધી રહ્યા છીએ. એ છોકરી પકડાઈ ગઈ છે. તારી પાસે હવે કોઈ રસ્તો નથી. ડેડ એન્ડ. તું મારાથી બચીને ક્યાં જઈશ? નો વે. જોયું? રસ્તો નથી. મારા હાથમાંથી છટકીને ભાગી જવું સરળ નથી, સમજી? નો વે. તને તારા જીવનમાં હવે મળશે માત્ર દુઃખ જ દુઃખ. યુ નો, આઈ એમ વિજય. મારી કોલેજમાં આવી મને થપ્પડ મારી ગઈ અને હું તને એમ જ છોડી દઈશ એમ લાગ્યું? તું મને સમજે છે શું છોકરી? ઉતર સુશીલા, ઉતર ને હવે. જી, કેમ તમે અહીં લઈને આવ્યા મને? અરે કહેવાનું ભૂલી ગયો, પાર્ટી કરવા આયા છીએ. શું તમે હોટલમાં લઈને આવ્યા છો? આશ્ચર્ય થઈ રહ્યું છે ને? તારા જીવનમાં આવા બહુ બધા આશ્ચર્ય લાઈનમાં ઉભા રહીને તારી રાહ જુએ છે. ચાલ હું બતાવું. મારી વાત તો સાંભળો. આવ. તમે શું કરી રહ્યા છો? બધા આપણને જોઈ રહ્યા છે. હવે મારે બોલવાનો સમય આવ્યો. જો હું જે કંઈ બોલીશ એ બધું તું એકદમ ધ્યાનથી સાંભળજે. મારી પત્નીના નાતે એ જ તારી ફરજ છે. એ શું છે તને કહીશ. નહીં આવું. આવ ને તું. બેસ. અરે બેસ તો ખરી. બેસી જા. જી, કેમ તમે મને આટલી મોટી હોટલમાં લઈને આવ્યા છો? મોટી મોટી હોટલમાં મોટા મોટા પાઠ શીખવા મળે છે સુશીલા.
શીખવાની જરૂર તારે છે, શીખવાડવાની જરૂર મારે છે. હા, તું જરાય ટેન્શન ના લઈશ, આરામથી બેસ. આજે આપણા લગ્ન જીવનમાં નવો સૂરજ ઉગ્યો છે. તું મારા માટે બહુ ખાસ છે ને અત્યારે હું તને પાઠ ભણાવનારો સંત છું. સર, ઓર્ડર પ્લીઝ. તમારા હોટલમાં શું શું મળશે? ઇડલી વડા, પૂરી ભાજી, મસાલા ઢોસા. સર, એક ખાવ ને બીજી ભૂલી જાવ એવી વાનગી મળશે સર. એ બધું બોલવા લાગીશ તો આજે આખો દિવસ તમારી પાસે જ રહેવું પડશે સર. મેન્યુમાં બધું જ છે, જુઓ સર. મતલબ કે આમાં જે લખ્યું છે બધું મળશે ને? મળશે સર, તમે જે ઓર્ડર કરશો તે બધું મળશે. હા, તમારી હોટલમાં રસોઈ કરવા વાળા પુરુષો છે કે સ્ત્રીઓ? પુરુષો છે, શુદ્ધ શાકાહારી. હા, વેરી ગુડ. હા, તો બધાની 2-2 પ્લેટ લઈ આવો. જાઓ. પાર્સલ માટે સર. પછી સમજાવી દઈશ. હા? અરે હા સર. પણ કેમ? આપણે તો માત્ર 2 જણ છીએ, તો પછી 2-2 પ્લેટ કેમ? એ જરૂરી નથી વાલી. સમય મળે ત્યારે પેટ ભરીને સારી રીતે જમી લેવું જોઈએ. મેં જે કામ વિચાર્યું છે તે કામ એ સમય પર કરી નાખવું એ મારી આદત છે. જાઓ, તમે લઈ આવજો. હા સારું સર. જી, આજે તમને શું થઈ ગયું છે? તમે આવું કેમ કરી રહ્યા છો? આટલી મોટી હોટલમાં ક્યારેય નથી આવી. મારા તો હાથ પગ ધ્રુજી રહ્યા છે. કદાચ તને ભૂખ લાગી હશે સુશીલા. વેટર આવે એટલે સરખું ખાઈ લેજે, પછી તને ઠીક થઈ જશે. કમ્પાઉન્ડ વોલ ચડતી વખતે મેં તને ખેંચી, તે ચહેરો છુપાવ્યો, પણ મેં તારી આંખો જોઈ લીધી. તારી ગલીમાં ઘેર ઘેર જઈને તને શોધતો હતો હું. મારી મમ્માનો અર્જન્ટ કોલ આવી ગયો એટલે તને એસ્કેપ થવાનો ચાન્સ મળી ગયો. પણ હવે તારો બચવાનો કોઈ પણ ચાન્સ નથી, બીકોઝ રસ્તો બંધ. આજે આ વિજય તરફથી તને તારી સજા મળીને જ રહેશે. વિજયા પાસે દુપટ્ટો બાંધે છે આરિયા. બકા આ તો ગેરંટીથી ભાગી જશે. એ ભાગતી નહીં. એ પકડો એને. શું થયું બેટા? શું થયું? આવી રીતે કેમ ભાગી રહી છે? થોડું જોઈને ચાલ ને બેટા. તને કંઈ થઈ ગયું હોત તો કોણ જવાબદાર હોત? આનો જવાબ અમારે આપવો પડત. ભૂલ તારાથી થઈ હોવા છતાં એ ભૂલ માટે અમને જવાબદાર ગણવામાં આવશે, હે ને બેટા? સર, એ લોકો મારો પીછો કરી રહ્યા છે. વિજયના પપ્પા.
ભાગ જલ્દી. આ ગલીના ગુંડાઓ માર્કેટમાં આવીને તને હેરાન કરે છે કે શું? કોણ છે તું? એમને ઓળખે છે દીકરી? ના સર. મારા મત વિસ્તારમાં છોકરીઓની આવી સ્થિતિ? 1 મિનિટ ઊભી રહે બેટા. અરે નારાયણ દેસાઈ, સ્ટેશનમાં બેસીને શું કરી રહ્યો છે? અહીં ફૂલોના માર્કેટમાં ગુંડા મવાલીઓ વધી ગયા છે. તરત જ દોડી નહીં આવ. અને બીજી વાત સાંભળો, દરેક અડધા કલાકે અહીં ચક્કર મારતા રહેજો. હું ઈચ્છું છું કે મારા ક્ષેત્રમાં છોકરીઓ અડધી રાતે પણ ડર વિના ફરતી હોવી જોઈએ, સમજ્યા? પણ આ ધોળા દિવસે શું થઈ રહ્યું છે? શું કરો છો તમે બધા? ભોપા, આ શું છે યાર? આ તરફ બાપનો અધિકાર, આ તરફ દીકરાનો અહંકાર, અને વચ્ચે આપણી હાલત. અરે આ બાપ રે, પેલા દિવસે એ છોડીને હોતા હોતા કોઈ બીજાના ઘરમાં જઈને બીજાનો માર ખાઈ લીધો તો દિયોર. અને આજે આની વાત સાંભળીને પોલીસ વાળા ગેરંટી હાથે લાકડીઓ ફટકારશે દિયોર. બોલ હવે શું કરીએ યાર? યાર, આ તો વિજયને કહેવું જ પડશે. ચલ, તમે આવો જલ્દી. સોરી બેટા, એ ગુંડાઓને પોલીસવાળા પકડી લેશે. આજ પછી આવું કંઈ જ ન બને એ વાતનું હું ધ્યાન રાખીશ. અને હા, તારું ઘર ક્યાં છે બેટા? મંદિરની ગલીમાં. મંદિર? અરે એટલે વૃંદાવન કોલોનીમાં. ઓહ, વૃંદાવન કોલોની. અમે પણ ત્યાં જઈ રહ્યા છીએ. આવ, તને ડ્રોપ કરી દઈએ. કોઈ વાંધો નહીં સર, હું મારી જાતે જતી રહીશ. ના બેટા, એ ગુંડાઓ ફરીથી આવીને તને તકલીફ આપી શકે છે. તને આ રીતે હેરાન થતી જોયા પછી તારી સુરક્ષાની જવાબદારી અમારી છે. આવ અમારી સાથે. ના આંટી, હું જતી રહીશ. કારમાં બેસ ને. શું યાર, એણે તો તારા પપ્પાની કાર જ રોકાવી દીધી. ખાલી રોકાવીશ નહીં, અંદર બેહીને જતી રહી દિયોર. હું પણ એ જ જોઈ રહ્યો છું ને ભૂપા. અરે એટલે જ બ્રેક મારી નહીં રોકાઈ ગયા ગુરુજી. જો આમાં થોડી ભૂલ કરી હોત, થોડું ફાસ્ટ દોડ્યા હોત તો ફસાઈને મરી જાત દિયોર. હવે શું કરીએ યાર? બીજું શું કરવાનું? ડ્રોપ કરશે. ચાન્સ જ નથી. અરે યાર, એ છોકરી તો તારા પપ્પાની કારમાં બેઠી છે. એનો મતલબ લોક થઈ ગઈ એ. એ કઈ રીતે યાર? એ મારા પપ્પાની કારમાંથી ન ઉતરે ત્યાં સુધી એ કારમાં રહેશે. એને કારમાંથી ઉતરવાની તક મળે તે પહેલા હું મારા પપ્પાની કારમાં એન્ટ્રી મારીશ. મારી સાથે તમારામાંથી કોણ આવશે? ભોપા, બાઇક લઈને આવ. સારું. ખાજે સુશીલા. પાર્ટી આપવા વાળો ભલે હું હોઉં તો આ તારી જ પાર્ટી છે એમ જ સમજ તું. ના રે, કોઈ દિવસ આપણે આટલી મોટી હોટલમાં નથી આવ્યા ને. હા, દરેક વસ્તુનો યોગ્ય સમય હોય છે સુશીલા. ખાવા માટે, સુધરવા માટે, રમવા માટે, અનુભવવા માટે, આનંદ માટે, આશ્ચર્ય માટે યોગ્ય સમય આવે ત્યારે જ આ બધાનો આનંદ મળે છે ને. ખા ખા તું ખા. જી, તમે તો કોઈ પરીક્ષા છે એમ કહીને લાવ્યા છો. પરીક્ષા તો થિયરી હોય છે. જે ભણ્યા હોય એ જ પરીક્ષામાં લખીએ છીએ, સમજી? કોખણ પટ્ટી કરો એટલે આવડી જાય. પરંતુ જીવનમાં એવું નથી, કારણ કે જીવન પ્રેક્ટિકલ હોય છે. હવે તરતા તરતા લખાય, પણ પાણીમાં પડીશ ને એટલે ખબર પડી જશે ને. શું કહો છો? મને સમજાતું નથી. સમજાશે સમજાશે. તો ખા ખા. એ સુશીલા, આ લીંબુ પાણી જોઈને એમાં ખાંડ નાખીને શરબત બનાવીને ગટગટ પી ના જતી.
આ ગરમ પાણીને લીંબુ હાથ ધોવા માટે આપ્યું છે, સમજી ગઈ ને? લીંબુનો રસ હાથથી ચિકાશ કાઢી નાખે છે, પાણી લીંબુના રસને ધોઈ નાખે છે. આ જ તો સંસાર છે. દિમાગની ગંદકીને ધોઈ નાખવી પડશે. એ બિલ લઈ આવ ભાઈ. સર બિલ કેટલું બિલ છે? સર 4090 રૂપિયા સર. હા, સારું સારું. મારી પત્ની ધીરે ધીરે ખાય છે અને ખાવા દો. હા, બિલ પછી આપું છું. વરિયાળી લાયો કે હા, સર, નહીં? લો. હા, લાવ. તું ખા ને સુશીલા. જી બિલ તો બહુ વધારે થઈ ગયું છે ને? અરે રે રે, થવા દે ને મારી વાલી. બિલ તો હું આમે ભરવાનો નથી. થવા દે. મતલબ તો બીજું કોણ આપશે? તું આપીશ ને. હજુ પણ તું કેમ ડરેલી લાગે છે બેટા? આવેલો ખતરો તો ટળી ગયો છે. આરામથી બેસ. મારી એક વાત યાદ રાખજે. જીવનમાં બહુ બધી તકલીફો આવી શકે છે, પરંતુ તેનાથી ડરીને ભાગવું જોઈએ નહીં. હિંમતથી સામનો કરવો જોઈએ. સમજી ગઈ ને?